હાલો બેન, હું શાંતાબેન સોલંકી અમદાવાદથી બોલું છું. બેનજી, મારા મિસ્ટરને તમે દવા આપી હતી ને, પેલી કેપ્સ્યુલ કફની, એમાં બહુ જ ફેર છે. 100માંથી 100% ફેર છે. હવે તો બિલકુલ રાતે સૂવે છે ને તો પણ પેલું આવાજ આવતો તો કફનો એવો નથી આવતો. બિલકુલ આરામથી સૂવે છે. અને જમવામાં તે પ્રોબ્લેમ થતી હતી કફના કારણે. અમુક વખતે ઉલટી પણ થઈ જતી હતી. હવે એવું નથી થતું. ચા ને રોટલી ખવડાવું છું ત્યારે તે એને જમવાના ટાઈમે તે હવે ઘણું બધું સારું છે. બેન, હું બીજી હેલો, દવા લાવી હતી. ઓહો, અને પછી એનો મેં ક્રોસ મિનિમમ 5 થી 6 મહિના કર્યો પછી. પણ એમાં કઈ રાહત ના રહી. અને આ ઉત્તમ આયુર્વેદિક તમારે દવા લાવી ને એમાં તો મેડમ ગણો ને, કાલે ચાલુ કરીને તો અત્યારે એ ગણો ને 36 કલાક થયા ને તો આમ આત્મામાં એવું થઈ ગયું કે ના ના થોડો રાહત થવા માંડી. ઉપકા બંધ થઈ ગયા તમારા? હા, ઉબકા ઉલટી ઈ તો મેડમ એકદમ બંધ થઈ ગયા. એકદમ બંધ થઈ ગયા ને? અને ખાવામાં કેવું થઈ ગયું કે આમ અત્યારે હમણાં આગળ તમે ખાવા ખાધું તો એમ લાગે કે ખાવા નહીં ખાધું, પેટ હલકો થઈ ગયું. મેં કીધું ને તમને એકદમ પેટ હલકું થઈ જશે બીજે દિવસે તમારો. અને નકા તો કેવું લાગતું કે જમ્યા પછી તો એમ લાગે કે ખાર બારવા આવી જાય, બારવા ઉબકા ઉલટી થાય. પછી વત્તા પેલો પેટ કેટલો લાગે વજન વાળો ગેસ ને એસિડિટી ના ઉઠાતું. એ કઈ નથી થતું ને હવે? ના, હવે મેડમ બંધ થઈ ગયું. પણ મોડે મને એવું લાગે કે આ 10 દાડાનો ક્રોસ છે ને તો મટી જાય છે. હવે પાકો પડી જશે. પણ 10 દાડા પતી જાય ને પછી લઈ લેજો પાછી 1 મહિનાની. એકદમ સરસ ઈલાજ માટે. એમ? પાછી 1 મહિના કે બીપી ને સુગર ને મમ્મીને એટલું બધું હાઈએસ્ટ આવ્યું છે ને ડૉક્ટરે એને ઇન્સ્યોરન્સ કરવા લેવાનું કીધું છે. પછી મમ્મીએ છે ને ઇન્સ્યોરન્સ નહોતા લીધા. આપણો પાવડર છે ને એ 2 ટાઈમ છે ને 2 ચમચી લેવાનો ચાલુ કરી દીધો હતો ડાયાબિટીસનો. તો એનેથી છે ને એનું કંટ્રોલ આવી ગયું. અત્યારે એને હમણાં રિપોર્ટ કરાવ્યા ફ્રાઈડે, તો જેમાં પહેલાંનું 155 અને જેમાં પછીનું 162 આવ્યું. એટલે મેં કીધું જો પાવડરનું આટલું બધું રિઝલ્ટ છે, ઇન્સ્યોરન્સ બી લેવાની જરૂર નથી પડ્યું. મમ્મીએ સાથે સાથે સુગર બી બંધ કરી દીધી ખાવાની. ચામાં, દૂધમાં, બધામાં વિધાઉટ સુગર જ ખાતી હતી. પણ હવે અત્યારે શું છે કે ડૉક્ટરે જે દવા લખી દીધી છે ને, આ દવા સરસ છે. એને સુગર એ કંટ્રોલ થઈ ગયું, બધું